સુરતમાં ખાડીપુરના કારણે અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા તેઓ આર્થિક રીતે તૂટી પડ્યા છે। વેપારીએ પોતાની વેદના વ્યક્ત કરતા તંત્ર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। સુરતમાં ખાડીપુરના કારણે એક વેપારીના ગોડાઉનમાં રાખેલું લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી ગયું છે, જેના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે। ખાડીના ગંદા પાણીમાં અનાજ પલળી જતા હવે તેમાં દુર્ગંધ ફેલાઈ રહી છે। ગોડાઉનમાં હજુ પણ લાખો રૂપિયાનું અનાજ પલળેલી હાલતમાં પડ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ ખાડીપુરના કારણે તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે। પોતાની વેદના વ્યક્ત કરતા વેપારીએ જણાવ્યું કે 20 વર્ષની મહેનત કરીને ઉભો કરેલો વેપાર ખાડીપુરના કારણે બરબાદ થઈ ગયો છે। વાત કરતા વેપારીની આંખોમાંથી આંસુ પણ સરી પડ્યા હતા। મારું નામ છે ભાવેશ સોડવડિયા। હું મૂળ તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું। અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। શું કહેશો, કોણ જવાબદાર? આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા, આમાં કાંઈ મને ટપો પડતો નથી। અમારે તો નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા એવું નુકસાન છે, એ બધા જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બાકી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।